જીવનનો અંતિમ મુકામ સરકારી નોકરી નથી એમ કે હું સરકારી નોકરી જ કરી શકું, એના સિવાય મારી પાસે આ દુનિયામાં કંઈ છે જ નહીં. હા, એટલું હું ચોક્કસથી કહું કે સરકારી નોકરી છે ને એ છેલ્લો ઓપ્શન છે કે હું જીવનમાં કાંઈ કરી શકું એમ નથી. ઓકે, તો મારી પાસે સરકારી નોકરી છે. આ બહુ વાસ્તવિક વાત તમને કહું છું. તમે વિચાર કરો, આપણે એવું કહીએ છીએ કે 84 લાખ યોનિઓ છે, એમાંથી આપણે માનવ બન્યા. દુનિયામાં 200થી વધારે દેશો, એમાં આપણે ભારતમાં જન્મ્યા. તો ઈશ્વરે કાંઈક તો તમારા અંદર નાખ્યું છે ને, કાંઈક તો એની પણ ડેટા સેટ કર્યો છે ને કે આને અહીંયા ભારતમાં, ગુજરાતમાં આ જગ્યાએ કેમ જન્મ આપવો. કેમ કે ઈશ્વરે તમને કોઈ તમારા સમયની પીડા માટે તૈયાર કર્યા છે કે જ્યારે તમે મોટા થશો, તૈયાર થશો, ત્યારે તમારી સમક્ષ આ પીડા હશે અને મારા વતી તમારે એનું સમાધાન કરવાનું છે. એટલે એવું જરૂરી નથી તમે ડોક્ટર બની અને સમાજની સેવા કરી શકો, એન્જિનિયર બનીને સારા પુલ બનાવી શકો જેથી તૂટે નહીં, લોકો મરે નહીં. ઓકે, તમે સારા કૃષિ વૈજ્ઞાનિક બની શકો, તમે ઘણું બધું કરી શકો. ઈશ્વરે તમારી અંદર અઢળક ટેલેન્ટ આપેલું છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી જેની અંદર ટેલેન્ટ ન હોય. બસ વસ્તુ એ છે કે ટેલેન્ટને તમારે ઓળખવું પડે. હવે આપણને એમ થાય કે એનું મશીન હોય તો કેમ નાખીએ, હું મારી જાતને એમાં નાખું ખબર પડી જાય, એવું મશીન ના હોય. હા, પણ એટલું ચોક્કસથી હોય, એની મજા હોય. જે કામ કરવાની તમને મજા આવે ને, ઓકે, એનો મતલબ કે એ તમારું ટેલેન્ટ છે. માની લો કે તમે કપા વીણવા જાઓ સવારથી સાંજ સુધી, ઓકે, અને તમે એ દી ગાઢવો મુશ્કેલ લાગ્યો હોય કે ઓહો હો હો મરો થઈ ગયો, તો એ તમારું ટેલેન્ટ નથી. પણ પાણી વાળવાનું તમને કોક કહે અને તમને મોજ આવે તો એ તમારું ટેલેન્ટ થઈ ગયું. મને પાણી વાળવાની મજા આવે છે. હવે ખાલી નકરી મજા એ મહત્વની નથી. એ પાણી વાળો સવારથી સાંજ સુધી તમને મળે કેટલા, તો કે 300 કે 400 રૂપિયા. તો 400 રૂપિયામાં જિંદગીમાં જોઈએ એવી સુવિધાઓ ન મળે. ઓકે, તો કદાચ મજા ન આવતી હોય તો પોતાની જાતને એ ફિલ્ડમાં ઢાળવું જોઈએ કે હું પાણી વાળું છું, એના કરતાં હાલો ને હું કોકને ફિઝિકલ ટ્રેનિંગ કરાવડાવું. તો છોકરાઓ માની લો કે 100 છોકરા આવશે, એ મને 500 રૂપિયા ફી દેશે, ઓકે, તો મને 50,000 રૂપિયા મળશે. તો તમારી ટેલેન્ટને એ બાજુ લઈ જાઓ, એને તમારી આવડતને કેળવવી પડે. માની લો કે હું જન્મ ત્યારથી થોડો ભણાવતો હતો. હું 12મા ધોરણમાં પાસ થયો, કોલેજમાં આવ્યો, ધીમે ધીમે છોકરાઓ શીખતા હતા, એની સાથે બેસતો થયો, અને પછી મને એવું થયું કે આ છોકરાઓને હું સારું શીખવાડી શકું છું. તો એ આવડત મેં કેળવી, ઓકે, તો પછી એને હું પ્રોફેશનમાં લઈ આવ્યો. તો એમ તમે તમારી જાતને ઓળખો. સરકારી નોકરી તો હું મૂકીને આવ્યો છું ભાઈ, કેમ કે હું એ જ કહું છું સરકારી નોકરી છેલ્લો ઓપ્શન છે. પણ તમારી પાસે કાંઈ ન હોય તો છેલ્લો તો છેલ્લો. ઓલું કેમ કે ના મામા કરતા કાણા મામા હારા. એમ તમારી પાસે કાંઈ જો ગાડી લેવા જેવું ન હોય તો છેલ્લે આ ઓપ્શન છે.